લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના રાજસ્થળી ગામે ઉપસરપંચના ત્રાસથી ગામ લોકો થયા છે ત્રાહિમામ. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. 4 મહિના પહેલા ઉપસરપંચ બનેલા માથાભારે અને વારંવાર ચોક્કસ જ્ઞાતિજનો સાથે ઝઘડો કરવો, મારકૂટ કરવી, વિડીયો બનાવવા અને પોલીસ ફરિયાદો કરવી, લોકોને હેરાન પરેશાન કરવા, ઉપસરપંચનું ખોટો રોફ બતાવી લોકોને ડરાવી રહ્યો છે આ ઉપસરપંચ. પોતાના જ સમજદાર જ્ઞાતિજનો થયા છે ત્રાહિમામ, જેનો વિડીયો થયો છે વાયરલ. સમાજના આગેવાનો આ સરપંચને સમજાવે નહીં તો ઝઘડાને ફરિયાદો કરવાથી ગામ લોકો થઈ રહ્યા છે પરેશાન. ગામના વર્ષો જૂના ઘટાટોપ વૃક્ષોની પણ નિકંદન કાઢી નાખ્યું છે, જેનાથી પણ ગામ લોકોમાં રોષ ફેલાયો છે. ગામમાં પહેલા જેવી શાંતિ જળવાઈ રહે માટે આવા સાયકો માઇન્ડ ધરાવતા ઉપસરપંચને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવા માટે ગામની લોક માંગ ઉઠવા પામી છે. ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, ધારી. પછી તમે અડખે પડખેના ગામમાં પૂછી શકો છો. અમારા બાજુનું ગામ ગડિયા સાવણ છે, આખું ગામ મોમીડિયનનું છે. એક જ ખવડું અમારા સમાજનું છે, કોળી સમાજનું. તો ત્યાં કોઈ દી કોઈ વસ્તુ બનાવ બન્યો નથી. અને અહીંયા એક ખવડું હોવા છતાં આ લોકોને ખોટી રીતના બદનામ કરવામાં આવે છે, ખોટી રીતના બાંધવામાં આવે છે, ગાળું દેવામાં આવે છે. અવારનવાર 2-4 ફરિયાદો થાય, ખોટી રીતના સમાજને ગેરમાર્ગે દોડવે છે. એટલે આ ભાઈની ઉપર યોગ્યમાં યોગ્ય કાર્યવાહી પોલીસ ખાતું કરે, આવી અમારી નમ્ર અપીલ છે. ગામ વતી અને ગામના ગ્રામજનોને પૂછી લે કે ભાઈ આ માણસ કેવો છે. ખોટા તત્વોને ભેગા કરે ને અવારનવાર બહારના અનેકને બોલાવે. એટલે કોઈ સમાજને આમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી. પહેલાં આ ભાઈને છે ને 5 આગેવાનો આવીને પૂછો કે ભાઈ હકીકત શું છે અને ખોટી રીતની માથાકૂટી શું લેવા કરે છે. એમ સામાજિક કાર્યકર્તા છે અને અવારનવાર આ અમારા ગામની અંદર આ ગોરધનભાઈ ઉપસરપંચ દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે. અને અમારા ગામની અંદર એક ગધાઈનું ખવડું છે, બરાબર. અને ખોટી રીતના એને પર્સનલ મેટરમાં કે પછી સામાજિક આ તે વારાખેલી અવારનવાર એની ઉપર ફરિયાદ કરવામાં આવે છે. અને ખોટી રીતના આને ઇન્વોલ્વ કરે છે આમાં. અને કાંઈ નહીં, બજારે નીકળે તો વિડીયા બનાવવા, ગાળું બોલવી, અવારનવાર બધી રીતે સરપંચ અને ઉપસરપંચ બે દ્વારા બધી રીતનું ખોટું વર્તન કરવામાં આવે છે. ને અમારા બાજુના ગામમાં હવે આ બધા ત્રાહિમાન છે આ વ્યક્તિથી કે ભાઈ આ વ્યક્તિને હવે અને સમાજ લેવલે લઈ જાય કે ભાઈ તમે આમાં ઇન્વોલ્વ થાવ અને અમારી ઉપર કાર્યવાહી આમ કરાવો ને તેમ કરાવો ને એક ખોડાને દબાવવામાં આવે, એવું અનેક વાર બધું કરે છે. પણ હવે આ લોકોને કોઈ સમાજના આગેવાન સમજાવો અને ખોટી રીતનો આ ભયનો માહોલ કરે છે. એટલે તમે આને 5 જણા સમાજના આગેવાનો આને સમજાવો કે ભાઈ આ કોમવાદ ઉપર ખોટું કરે છે, એમ કોમવાદ ઉપર લઈ જાય છે. એમ આવી અવારનવાર માથાકૂટ વાલે 2 મહિનાની અંદર 3 ફરિયાદો થાય તો સરપંચે કાંઈ ધ્યાન નથી દેતા. અને આ ઉપસરપંચ ગમે ત્યારે બગાડે, ગમે એની હારે બગાડે છે. એટલે આપણું એ જ કહેવાનું કે આની માથે છે ને કાયદેસરની કાર્યવાહી થાય ને યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે. બીજા નંબરમાં કે માજી સરપંચ ઘણા રહી ચૂક્યા છે તોય અમારા ગામમાં આવો બનાવ નથી બન્યો 5 વર્ષમાં 10 વર્ષમાં. અને આ 4 મહિનામાં 3-4 ફરિયાદ થાય છે. અમારું બાજુનું બંધ કરી દીધું. બંધ છે પોસ્ટ નહીં પોસ્ટ છે. પછી ગૌસરમાં જે ઝાડવા ઝાડવા નથી લેવાનું.